ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 10 બેંક સિલક મેળ. અગાઉ આપણે કાચો સર્વે જોઈ ગયા. હવે જોઈએ આપણે પ્રકરણ 10 બેંક સિલક મેળ. બરોબર. તમે વિદ્યાર્થીઓ બેંક શબ્દથી વાકેફ છો. તમે બેંકમાં ગયેલા હશો, બરોબર. તો અહીં આગળ આપણે બેંક સિલક ને મેળ એટલે બેંક સાથેના જે કંઈ વ્યવહારો થાય છે એ વ્યવહારોથી બેંકમાં આપણી સિલક અને રોકડ મેળમાં આપણી રોકડ મેળમાં જે બેંક છે એ બંને સિલક સરખી હોવી જોઈએ. એટલે કે બેંકમાં પૈસા ભરવામાં આવે કે બેંકમાં પૈસા ઉપાડવામાં આવે તો એની નોંધ બેંક આપણી પાસબુકમાં કરે છે, બરોબર. અને એ જ વ્યવહારોની નોંધ આપણે રોકડ મેળમાં કરીએ છીએ. આપણે રોકડ મેળમાં જ્યારે બેંક ખાતાનો રોકડ મેળ બનાવીએ એમાં આપણે કરીએ છીએ, બરોબર. તો અહીંયા આગળ બંને સિલક સરખી થવી જોઈએ. દાખલા તરીકે બેંકમાં આપણી સિલક 10,000 બોલતી હોય તો રોકડ મેળમાં પણ આપણે સિલક 10,000 બોલવી જોઈએ. પરંતુ કોઈક વખત આ સિલકમાં તફાવત આવે, આ સિલકમાં તફાવત આવે અને એ તફાવત શોધીને આપણે એક અલગ પત્રક બનાવીએ છીએ. તેને બેંક સિલક મેળ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આગળ બેંક જે કંઈ વ્યવહારો થાય છે એ પાસબુકમાં નોંધે. એટલે પાસબુક એટલે કહીએ કે બેંકના ચોપડે રહેલો વેપારીના ખાતાનો ઉતારો, નકલ એટલે કે પાસબુક. અને વેપારીના ચોપડે બેંક ખાતું એટલે કે વેપારીનું ખાતું એટલે પાસબુક. તો અહીંયા કોઈક વખત પાસબુક પ્રમાણેની બાકી અને રોકડ મેળ પ્રમાણેની બાકીમાં જ્યારે તફાવત આવે તે તફાવત શોધવા માટે અહીં આગળ બેંક સિલક મેળ બનાવવામાં આવે છે. બેંક સિલક મેળ કોઈ ખાતું નથી પણ એક પત્રક છે. યાદ રાખી લઈશું, બેંક સિલક મેળ કોઈ ખાતું નથી પણ પત્રક છે. હવે તમે પાસબુક તો જોઈ હશે કદાચ, તો પાસબુક કેવું હોય છે? તો સૌથી પહેલા પાસબુકની અંદર તારીખ લખેલી હોય છે, જે તે દિવસના વ્યવહારોની તારીખ લખેલી હોય. પછી વિગત લખેલી હોય, એટલે કે પૈસા ભરવામાં આવ્યા હોય તો ચેકથી ભર્યા છે, કેશથી ભર્યા છે એની વિગત લખવામાં આવી હોય. અથવા બેંકે આપણા ખાતે કોઈ વ્યાજ જમા કર્યું હોય તો વ્યાજ વિશે લખ્યું હોય. કોઈ ચાર્જીસ ઉધાર કર્યા હોય તો એ ચાર્જ વિશે લખેલું હોય, બરાબર. પછી ચેક નંબર લખેલો હોય, બરાબર. આપણે કોઈને ચેક આપેલો હોય કે બીજીથી કોઈને ચેક આપણે મળ્યો હોય તો ચેક નંબર હોય એ ચેક નંબર લખવામાં આવે. અને પછી ઉપાડેલ રકમ એ ઉધાર. આપણે બેંકમાંથી પૈસા ઉપાડીએ અથવા કોઈને ચેક આપેલો હોય, આપણે વીમા પ્રીમિયમનો ચેક આપ્યો, કોઈને ખરીદી સામે ચેક આપીએ તો એ ચેકની રકમ એમાં ઉપાડેલી રકમ કે ઉધાર કરેલી રકમ એ લખવામાં આવે છે. અને જમા કરેલી રકમ આપણે બેંકમાં ચેક ભરીએ અથવા બેંકમાં પૈસા ભરીએ તો એ જે રકમો હોય એ રકમ લખવામાં આવે. અને પછી બાકી જમા રકમમાંથી
ઉધાર રકમ બાદ કરીને જે રકમ વધે તેને બાકી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને અહીં આગળ જે શિલક વધે એને બેંક શિલક તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લે બેંકના અધિકારીની સહી હોય છે. તો હવે તો પાસબુક તૈયાર કરવામાં આવે છે. એ રોકડ મેળ તો તમને ખબર છે કે રોકડ મેળમાં આપણે કેવી રીતે તૈયાર કરીએ છીએ તે, બરાબર. તો અહીં આગળ તો આપણે ખાસ વિદ્યાર્થી ધ્યાનમાં રાખવાનું છે આપણે કે આપણે શિલક, બેંક શિલક કોને કહેવાય, બેંક ઓવરડ્રાફ્ટ કોને કહેવાય, બરાબર. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો એના વિશે જોઈએ બેંક શિલક અને બેંક ઓવરડ્રાફ્ટ. યાદ રાખી લીધું. રોકડ મેળનો આપણે સરવાળો કહીએ છીએ. એની અંદર ઉધાર બાજુ અને જમા બાજુ બેનું ટોટલ કરવામાં આવે. જ્યારે રોકડ મેળની બેંક ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે આવે એને ઉધાર બાકી કહેવાય. તો એને રોકડ મેળ પ્રમાણે બેંક શિલક કહેવાય. શું ખ્યાલ આવ્યો? અને એવી જ રીતે રોકડ મેળનો આપણે સરવાળો કરીએ અને રોકડ મેળની જમા બાજુનો બેંક ખાતાનો સરવાળો વધારે આવે એને જમા બાકી કહેવાય. તો એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. જો આ બે શબ્દ રાખવાના છે આપણે. રોકડ મેળ પ્રમાણે બેંક શિલક એટલે ઉધાર બાકી. રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકી એટલે બેંક શિલક અને રોકડ મેળ પ્રમાણે જમા બાકી, રોકડ મેળ પ્રમાણે જમા બાકી રોકડ મેળ વેપારીના ચોપડે રોકડ મેળમાં થયેલી નોંધો અને એના દ્વારા જે આપણે શિલક મળે છે તે. હવે આ જ વસ્તુ પાસબુકમાં બેંકના ચોપડે, તો બેંકના ખાતા પ્રમાણે આનાથી વિરુદ્ધ અસર થાય. તો અહીં આગળ પાસબુક પ્રમાણે જમા બાકી એટલે બેંક શિલક. શું? અને પાસબુક પ્રમાણે ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. બંનેમાં વિરુદ્ધ વસ્તુ છે. જો વિદ્યાર્થીઓ રોકડ મેળની ઉધાર બાકી
અને પાસબુકની જમા ખ્યાલ છે? તો અહીંયા આગળ આવી રીતે બેંક સિલેક્ટ અને બેંક ઓવરડ્રાફ્ટ શોધવા પડે. હવે આપણે જે બેંક સિલેક્ટ મેનુ અર્થ કે બેંક સિલેક્ટ મેનુ એટલે શું? અહીં આગળ ડોક્યુમેન્ટ મુજબ અને પાસબુક મુજબ બંને સિલેક્ટ સરખી હોવી જોઈએ. ડોક્યુમેન્ટ જો બેંક સિલેક્ટ હોય તો પાસબુક મુજબ બેંક સિલેક્ટ હોવી જોઈએ. એટલે બંને સિલેક્ટ સરખી હોવી જોઈએ. પરંતુ જો બેમાંથી તફાવત આવે તો આ તફાવત શોધીને પાસબુકની બાકી મેળવવા કે સમજાવવા માટે બનાવવામાં આવતા પત્રકને બેંક સિલેક્ટમેન્ટ કહેવામાં આવે છે. જો બંને બાકી સરખી હોય તો બેંક સિલેક્ટમેન્ટ બનાવવાનો કોઈ સવાલ રહેતો નથી. એટલે બેંક સિલેક્ટમેન્ટ શું? રોકડમેન્ટ મુજબ બાકી અને પાસબુક મુજબ બાકી સરખી ના હોય તો તે બેના તફાવતના કારણો દર્શાવતું પત્રક એટલે બેંક સિલેક્ટમેન્ટ. યાદ રાખી વિદ્યાર્થીઓ શું? એટલે બેંક સિલક એ વેપારી માટે રહેણું છે. શું? બેંક સિલક વેપારી માટે રહેણું છે એટલે ચોપડે ઉધાર બાકી દર્શાવે છે, અને બેંક માટે દેવું છે એટલે જમા બાકી દર્શાવે છે. અને બેંક ઓવરડ્રાફ્ટ એ વેપારી માટે દેવું છે અને બેંક માટે રહેણું છે એટલે તે ઉધાર બાકી દર્શાવે છે. ખ્યાલ વિદ્યાર્થીઓ? બેંક સિલેક્ટમેન્ટ એટલે શું? તો બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરવાના હેતુ અને ઉપયોગિતા જોઈએ. બેંક સિલેક્ટમેન્ટ શા માટે તૈયાર કરવામાં આવે છે? તો બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરવાનું તફાવતના કારણો શોધવામાં આવે. બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરવાનું કારણ એ છે કે જે બાકીઓ મુજબ તફાવત આવે છે તફાવતના કારણો શોધવામાં. રોકડમેન્ટ મુજબની બાકી અને પાસબુક મુજબની બાકીનો તફાવત આવતો હોય એ તફાવતના કારણો શોધવા માટે છે. બીજું છે ભૂલ સુધારણા કરવા માટે કે રોકડમેન્ટ ને પાસબુક તૈયાર કરતી વખતે કોઈ ભૂલ થઈ હોય તો એ ભૂલ સુધારીને ભૂલ સુધારણા નોંધ કરવા માટે પણ બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરવામાં આવે છે. અથવા તો બીજું કોઈ વ્યવહાર નોંધવાનો રહી ગયો હોય. શું? કોઈને આપણે ચેક આપ્યો હોય, બરોબર, આપણે ચેક આપી દીધો પણ રોકડમાં નોંધ્યો નહીં, પણ એને ચેક આપ્યો એટલે એને આપણા ખાતામાં ભર્યો, એના ખાતામાં ભરશે એટલે આપણા ખાતામાંથી રકમ ઉધાર થઈ જશે. તો અહીં આગળ આ વ્યવહાર નોંધવાનો રહી ગયો હોય, બરોબર, તો તેવા સમયે અહીં આગળ આ વ્યવહાર નોંધવાનો રહી ગયો હોય તો બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરવું પડે છે. ત્યારબાદ કોઈ વ્યવહાર નોંધતા ભૂલ થઈ હોય, દાખલા તરીકે આપણે કોઈને 5,000નો ચેક આપ્યો હોય, શું, પરંતુ ભૂલમાં રોકડની અંદર 5,000ના બદલે 500 લખી જાય તો 4500નો તફાવત આવશે, બરોબર. તો અહીંયા આગળ આ ભૂલ સુધારવા માટે બેંક સિલેક્ટમેન્ટ તૈયાર કરવામાં આવે છે. અને બેંક સિલેક્ટમેન્ટની સાચી બાકી જાણવા માટે
શું? બેંક સ્ટેટમેન્ટની સાચી બાકી જાણવા માટે. પાસબુક તો બનાવી જ છીએ આપણે, બેંક પાસબુકમાં નોંધ કરે જ છે, પરંતુ આપણે અહીંયા આગળ પાસબુક પ્રમાણેની બાકી, રોકડ પ્રમાણેની બાકી, બંને બાકીઓ સરખી એ જાણવા માટે, સાચી બાકી જાણવા માટે પણ આપણે બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરીએ છીએ. તેમજ કોઈ છેતરપિંડી થઈ હોય, કોઈ નાની ઉચાપત કરી હોય તો તે અંગેની જાણકારી પણ આપણને બેંક સ્ટેટમેન્ટ ઉપરથી મળી શકે છે. રોકડ મેળ તૈયાર કરીએ, પાસબુક પ્રમાણે બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરીએ એટલે બંનેની સિલક મળે અને સિલક મળી જાય, પરંતુ કેશ બોક્સમાં આપણને એ સિલક ન મળતી હોય તો આપણને ખ્યાલ કે નાણાંની ઉચાપત થઈ છે, તો તેની જાણકારી મેળવવા માટે પણ આપણે બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરીએ છીએ. તેમજ બેંક સ્ટેટમેન્ટ એ બે સરભર કરતી ભૂલો પર શોધી શકાય છે. હવે અહીંયા આગળ એવું થાય છે કે બેંકે પણ 500 રૂપિયાની ભૂલ કરી હોય અને વેપારીએ 500 રૂપિયાની ભૂલ કરી હોય, એટલે બંને જે ભૂલો થઈ છે બંને જગ્યાએ સરખી ભૂલ થઈ એટલે બેંક સ્ટેટમેન્ટ તો મળી ગયું, પરંતુ ભૂલનું કારણ શોધવા માટે બેંક સ્ટેટમેન્ટ બનાવવો પડે છે. બરોબર. ત્યારબાદ નકલ ચેક અંગેની માહિતી. હવે આ એક મહત્વની બાબત છે ખાસ, કે આપણને કોઈએ ચેક આપ્યો, એની નોંધ આપણે રોકડ મેળમાં કરી દીધી અને એ ચેક પછી નકરાય છે, તો એ ચેક જ્યારે નકરાય છે તો તેવા સંજોગોમાં બેંક તેની નોંધ કરે છે, પરંતુ આપણને ખ્યાલ હોતો નથી. તેટલા માટે આપણે શું કરીશું? આપણને ખ્યાલ હોતો નથી માટે તેની આપણે જાણ કરતા નથી. એટલે બેંકના ચોપડે સિલક વધારે બતાવે છે, બેંકના ચોપડે સિલક ઓછી બતાવે છે અને વેપારના ચોપડે સિલક વધારે બતાવે છે. તો આની જાણ થાય શું? તેથી આપણે સિલકમાં ઘટાડો થઈ શકે. તો આ નકરાયેલા ચેકની જાણ આપણને પાસબુકથી થઈ શકે છે અને એના માટે આપણે બેંક સ્ટેટમેન્ટ બનાવીએ છીએ. બરોબર. તો આ બેંક સ્ટેટમેન્ટ બનાવવાનો હેતુ છે. હવે ખાસ વિદ્યાર્થીઓ, હવે હું તમને અહીંયા આગળ યાદ રાખજો કે રોકડ પ્રમાણે ઉધાર બાકી, હવે વિદ્યાર્થીઓ અહીં જો તમે રોકડ પ્રમાણે ઉધાર બાકી પ્રમાણે જમા, એટલે વિદ્યાર્થીઓ રોકડ મેળની જે ઉધાર બાજુ લખાય એ પાસબુકની જમા બાજુ લખાય.
રોકડની ઉધાર બાજુ લખીએ એ વિગત પાસબુકની જમા બાજુ લખે છે અને જો રોકડની જમા બાજુ લખીએ તો પાસબુકની ઉધાર બાજુ લખે છે. એટલે આ વિગત વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અહીં બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરતી વખતે આપણે રોકડની કઈ બાજુ લખાયું છે અને કઈ બાજુ નથી લખાયું તો એ વિરુદ્ધની અસર એ બેંક સ્ટેટમેન્ટમાં થશે. એટલે વસ્તુ ખાસ જોઈ લો તમારે. આની ઉપરથી ખાસ આ બાબત ઉપરથી આપણે બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરવાનો છે. બરોબર. હવે આપણે અહીંયા આગળ તમને ખબર પડશે વિદ્યાર્થીઓ કે ક્યારે રોકડ મેળમાં જ્યારે બેંક સિલકમાં વધારો થાય, જો યાદ રાખજો, બેંક સિલકમાં વધારો થાય, બેંકમાં પૈસા ભરવામાં આવે, આપણા ખાતામાં કોઈ બારોબાર ચેક જમા કરે ત્યારે રોકડ મેળની ઉધાર બાજુ લખાય છે. અને એનાથી વિરુદ્ધનું જ્યારે કોઈને ચેક આપવામાં આવે તો બેંક સિલકમાં ઘટાડો થાય, આપણા ચાર્જ ઉધાર કરવામાં આવે, બરોબર, ત્યારે રોકડ મેળની જમા બાજુ લખાય છે. તો ખ્યાલ વિદ્યાર્થીઓ, એટલે તમારે યાદ રાખવાનું, બેંક સિલક વધે તો રોકડની ઉધાર બાજુ હોય, બેંક સિલક ઘટે તો રોકડની જમા બાજુ. તો પાસબુકમાં એની વિરુદ્ધની અસર આપવામાં આવે છે. બરોબર. તો આજે આપણે આટલું રાખીએ છીએ વિદ્યાર્થીઓ. તો હોમવર્કમાં તમારે આટલી વસ્તુ તૈયાર કરવાની છે. તો આટલું તમારું હોમવર્ક છે. બરોબર. આ બાકીઓ તમારે હોમવર્કમાં તૈયાર કરવાની.